ખાંડ જ નહીં, હવે ગોળ પણ કડવો થયો છે। ખાંડ ડુંગળી બાદ ગોળના ભાવમાં ભડકો જોવા મળ્યો છે। ગોળના કિલોના ભાવ 90 ને પાર પહોંચી ચૂક્યા છે। છૂટક બજારમાં ગોળ 40 થી 50 રૂપિયા કિલોએ વેચાતો હવે ટૂંક ગાળામાં ગોળના ભાવ બમણા થયા છે। તો જૂના સ્ટોકનો ઘટાડો થતા ગોળના ભાવમાં વધારો થયો છે। તો નવી પિલાઝ સિઝનમાં વિલંબ પણ એક કારણ જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં રોગચાળાનો ભરડો જોવા મળી રહ્યો છે। વાયરલ ફીવર અને મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે। ઓગસ્ટમાં મેલેરિયાના કેસમાં પણ ચિંતાજનક વધારો નોંધાયો છે। સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના કેસમાં એક સપ્તાહમાં 9નો વધારો થયો છે। તો સ્વાઇન ફ્લૂના કેસ વધતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે। એક મહિનામાં ડેન્ગ્યુના 147 કેસ નોંધાયા। તો ડેન્ગ્યુના રોજિંદા સરેરાશ 6 નવા કેસ નોંધાયા છે। વરસાદ બાદ મચ્છરજન્ય રોગોના કેસમાં સતત વધારો થયો છે। તો શહેરની હોસ્પિટલો અને ક્લિનિકોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। આરોગ્ય વિભાગે મચ્છરજન્ય રોગોથી બચવા સાવચેતી રાખવા માટે અપીલ પણ કરવામાં આવી છે। તો એક તરફ અમદાવાદ શહેરમાં જે મચ્છરજન્ય રોગચાળો છે તેમાં વધારો થયો છે અને મેલેરિયાના કેસમાં પણ ચિંતાજનક વધારો નોંધવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ સ્વાઇન ફ્લૂના કેસ વધતા હવે આરોગ્ય તંત્ર સતર્ક બની ગયું છે। મચ્છરજન્ય રોગોથી બચવા માટે લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી રહી છે। તો અમદાવાદ શહેરમાં રોગચાળાએ ભરડો લીધો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે સતત જે વાયરલ ફીવરના કેસો છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે। આ સાથે મચ્છરજન્ય રોગોમાં પણ વધારો થયો છે। અમરેલીમાં રોડ પર 7 સિંહોનું ટોળું જોવા મળ્યું છે। સાવરકુંડલા રેન્જના ખાંભા રાજુલા રોડ પર 7 સિંહો આવી ચડ્યા હતા। હાથસંગ ગામ નજીક સાંજના સમયે રોડ પર સિંહોનું ટોળું જોવા મળ્યું। તો 2 નર સિંહ અને 5 સિંહણ રોડ પર આવી ચડતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। જાણ થતાં વન વિભાગનો સ્ટાફ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો। સિંહોની સુરક્ષા માટે થોડા સમય માટે વાહન વ્યવહાર પણ રોકી દેવામાં આવ્યો હતો। વન વિભાગની ટીમે સતત દેખરેખ રાખી સિંહોને સલામત રીતે રોડ ક્રોસ પણ કરાવ્યો। સિંહો સુરક્ષિત રીતે ખસેડાયા બાદ માર્ગ પર વાહન વ્યવહાર ફરી એકવાર શરૂ કરવામાં આવ્યો। તો વન વિભાગની સતર્કતાથી સિંહોનો સંભવિત અકસ્માત પણ ટળી ગયો હતો। ખેડા આણંદના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। આજથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે। ધારાસભ્યોએ કરી હતી પાણી છોડવાની રજૂઆત। તો હર્ષ સંઘવી અને મંત્રી ઈશ્વર પરમાર સાથે બેઠક કરવામાં આવી હતી। ખેડૂતોની જરૂરિયાતને લઈને આ મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। તો ખેડૂતો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી તેને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે અને ખેડા આણંદના ખેડૂતો માટે આ ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે। સમાચારમાં આગળ વાત કરીશું કે હવે ખેડૂતો પર મહેર કરો તેના વિશે। ઓગસ્ટ મહિનો વરસાદ વગર કોરો નીકળ્યો। આખા મહિનામાં 4 ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે। આજે હળવા ઝાપટાની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં। ત્યારે જળ સંકટના વાદળો ચોમાસાની 85 દિવસની વરસાદી ઋતુ પૂર્ણ થઈ ગઈ છે। ત્યારે રાજ્યમાં 70% વિસ્તારમાં હજુ પણ વરસાદની અછત જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રમાં વરસાદની સ્થિતિ સૌથી ગંભીર જોવા મળી છે। તો મગફળી અને કપાસના પાક પર વરસાદની અછતનો ખતરો મંડરાઈ રહ્યો છે। તો સૌરાષ્ટ્રમાં વરસાદની સૌથી વધુ અછત જોવા મળી રહી છે। ત્યારે આજની જો વાત કરવામાં આવે તો આજે હળવો વરસાદ વરસી શકે તે પ્રકારની શક્યતાઓ સેવાઈ રહી છે। તો ઓગસ્ટ મહિનો વરસાદ ન આવ્યો અને કોરો ધાકોર નીકળ્યો છે। જૂનાગઢ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો બાદ હવે પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। વંથલી પંથકમાં ઓઝત અને ઉબેણ નદીમાં પાણી ન હોવાથી જુવાર, મકાઈ સહિતનો લીલો ઘાસચારો સુકાઈ ગયો છે, જેના કારણે પશુઓ માટે ચારો મેળવવો મુશ્કેલ બની ગયો છે અને ચારા ખાંડદાણના ભાવમાં પણ વધારો થયો છે। તો લીલો ચારો ન મળતા પશુઓના દૂધ ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે। અગાઉ એક પશુ દીઠ 5 થી 7 લીટર દૂધ મળતું હતું, જે હવે ઘટીને માત્ર 2 થી 3 લીટર થયું છે। બીજી તરફ ઘાસનો ભાવ 30 થી 40 રૂપિયાથી વધીને 70 થી 90 રૂપિયા મણ અને ખાણ ખોળનો ભાવ 1700 થી 1800 રૂપિયાથી વધીને આશરે 2200 રૂપિયા થઈ ગયો છે। બીજા નંબર વરસાદ હિસાબે ચારાનો ભાવ વધી ગયો। ચારાનો ભાવ વધી ગયો એના હિસાબે અમારે વેચાતું લઈને એક તો લેવું પડે।
બીજા નંબરમાં કે દૂધમાં માર છે, એમાંય પાછો ભાવ નથી. ખોળમાં વધારો છે, ખોળમાં 2200 રૂપિયા થઈ ગયા છે ગુણના. પેલી જે ઈજ ખોળની ગુણ હતી 1700 માં મળતી, 1800 માં મળતી, અટાણે ઈજ ખોળ 2200 રૂપિયા થઈ ગયો ભાવ. નીણ પેલા 30-40 રૂપિયા હતા મણના, અત્યારે વરસાદની તંગીના હિસાબે નીણમાં વધારો થયો છે, 70-80 રૂપિયા થયા. ખોળમાં વધારે, ખોળમાં અટાણે 2200 રૂપિયા છે. એટલે ઈજ ગુણ 1700-1800 ની ગુણ આવતી. દૂધ ઉત્પાદનમાં કેટલો ફરક પડ્યો છે? દૂધ પેલે 5 થી 7 લીટર દૂધ ઘરનો ચારો હતો તો આપતી, ને અત્યારે વરસાદની તંગીના હિસાબે નીણ ક્યાંય છે નહીં, પાણીના હિસાબે નીણ સુકાઈ ગઈ, ને અટાણે દૂધમાં ઘટાડો બહુ આવી ગયો, 2 થી 2.5 લીટર દૂધ દીએ. તો વરસાદની અછતની અસર ગ્રામ્ય દૂધ ડેરીઓમાં પણ જોવા મળી રહી છે. અગાઉ ડેરીમાં જે દૂધ આવતું હતું તેમાં પણ ઘટાડો થયો છે. તો ચારો મોંઘો અને દૂધની આવક ઘટતા પશુપાલકોની આવક પર બેવડો માર પડ્યો છે. હવે માત્ર ખેડૂતો સારો વરસાદ થાય તેવી આશા સાથે મુશ્કેલીભરી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. બીજા નંબરની અંદર વરસાદ ખેંચાવાના કારણે આવતા દિવસોની અંદર કફોડી સ્થિતિ થઈ એમ છે. પશુપાલકોને અત્યારે ખાણદાણ છે એ પણ મોંઘું થઈ ગયું છે, એટલે એના કારણે દૂધના ભાવ મળતા નથી ખેડૂતોને. એટલે કારણે પશુપાલકો અત્યારે માનો નહીં કે દૂધની અંદર 50% ઉપર ઘટાડો આવ્યો છે. જે ખેડૂતો દૂધ લઈને 10 લીટર દૂધ લઈને ખેડૂત આવતા હતા એનું માત્ર 5 લીટર દૂધ આવે છે. બીજા નંબરની અંદર ખાણ એને મળતું નથી, કારણ કે ખાણ છે એ મોંઘું થઈ ગયું છે, એટલે ખેડૂતોને પરવડે એમ નથી. એટલા માટે અત્યારે દૂધની ખૂબ મોટી ઘટ છે, અને એના કારણે અત્યારે ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં અને પશુપાલકો મુશ્કેલીમાં છે. તો બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. લીલા ઘાસચારાની અછત વચ્ચે સૂકા ઘાસચારાના ભાવ બમણા થઈ ગયા છે. 10 થી 12 રૂપિયા મળતો ઘાસચારો હવે 20 થી 21 રૂપિયા કિલો થઈ ગયો છે, જેના કારણે પશુપાલનનો ખર્ચ પણ વધી ગયો છે અને દૂધ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે, જેને લઈ હાલ પશુપાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો પશુપાલકોનું કહેવું છે કે જો દિવાળી સુધી વરસાદ નહીં આવે તો પશુઓ સાચવવા મુશ્કેલ બનશે અને આત્મહત્યા કરવાનો પણ વારો આવશે. તો બીજી તરફ ધાનેરા દૂધ ઉત્પાદક મંડળીમાં પણ દૂધની આવકમાં ઘટાડો નોંધાયો છે. પશુપાલકોની માંગ છે કે સરકાર બનાસ દાણ અને સૂકા ઘાસચારા પર સબસિડી આપે, જેથી વધતા ખર્ચ વચ્ચે પશુપાલનનો વ્યવસાય ટકી શકે. જો આગામી દિવસોમાં મેઘરાજા મહેરબાન નહીં થાય તો બનાસકાંઠાના પશુપાલકોની હાલત વધુ કફોડી બનશે. પશુપાલકોના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે, કારણ કે વરસાદ ઘટ્યો છે, તે ઉપરાંત પશુદાણ હોય કે ઘાસચારો હોય તેમાં ભાવ વધારો થયો છે. અત્યારે અમે એક પશુપાલકના ખેતરમાં છીએ. આપ જે પ્રમાણે આપ પશુઓ જોઈ શકો છો તે પ્રમાણે જે ઘાસચારાનો જે ભાવમાં જે વધારો થયો છે, ગત વર્ષની જો વાત કરીએ તો જે ઘાસચારો 10 થી 12 રૂપિયા હતો એની જગ્યાએ અત્યારે 19 થી 21 રૂપિયા જે ભાવ વધ્યો છે. તે ઉપરાંત જે બનાસ દાણ હોય છે, તે બનાસ દાણમાં પણ છેલ્લા 6 મહિનામાં 200 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે ઘાસચારાની અછત અને વરસાદ ખેંચાતા અત્યારે જે સીધી જ અસર જે છે તે દૂધની આવકમાં પડી છે, અને દૂધની આવકની અંદર પણ ઘટાડો થયો છે. માત્ર એટલે કે દૂધના ઉત્પાદનમાં ઘટાડો થતા અત્યારે પશુપાલકોની જે સ્થિતિ છે તે કફોડી બની છે. તો બીજી તરફ દૂધ મંડળીઓનું કહેવું છે કે દર ઉનાળાની અંદર જે દૂધનું ઉત્પાદન છે તે ઘટતું હોય છે, અને આ વર્ષે પણ તે જ પ્રમાણે દૂધનું ઉત્પાદન ઘટ્યું છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.